અમદાવાદમાં કેન્સર સારવારને મળશે હવે નવી દિશા। અમદાવાદ શહેરના ઘુમા બોપલ વિસ્તારમાં આવેલ કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં અદ્યતન ઇલેક્ટા ઇન્ફિનિટી રેડિયેશન મશીનનું ઉદ્ઘાટન આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયાના હસ્તે કરવામાં આવ્યું। ઉલ્લેખનીય છે કે કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં હવે કોમ્પ્રિહેન્સિવ કેન્સર કેર સર્વિસીસની શરૂઆત સાથે દર્દીઓને કેન્સરની સર્વાંગી સારવાર એક જ છત નીચે ઉપલબ્ધ બનશે। હોસ્પિટલમાં સર્જિકલ ઓન્કોલોજી, મેડિકલ ઓન્કોલોજી, રેડિયેશન ઓન્કોલોજી તેમજ બોન મેરો ટ્રાન્સપ્લાન્ટ જેવી સુવિધાઓ ઉપલબ્ધ છે। હોસ્પિટલના અહીંયા તો શરૂ જ છે, પણ એમાં કેન્સર ડિપાર્ટમેન્ટનું આજે ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે। ડૉક્ટર વિક્રમભાઈ શાહ અને એમની આખી તજજ્ઞ ટીમ દ્વારા કેન્સરની અદ્યતન સારવાર મળી રહે તે હેતુસર જુદા જુદા વિભાગના નિષ્ણાત 16 જેટલા ડૉક્ટરો આ સારવાર આપવા માટે એક અહીંયા તત્પર છે। ત્યારે અમદાવાદની અંદર શેલ્બી હોસ્પિટલના આ ઓપનિંગની અંદર જ્યારે આપણે એવું જ પ્રાર્થના કરીએ કે કોઈને કોઈ બીમારી થાય જ નહીં, અને થઈ હોય તો અહીંયા આવે અને આ નિષ્ણાત ડૉક્ટરો એમની શ્રેષ્ઠ સારવાર કરે, એમને સારું થઈ જાય એવી ઈશ્વરને પ્રાર્થના કરીએ છીએ। ગવર્મેન્ટ પણ નાનામાં નાના વ્યક્તિને આવી કોઈ ગંભીર બીમારી થઈ હોય તો અમને સારવાર મળી રહે એ હેતુ છે ગવર્મેન્ટની યોજના પણ આ હોસ્પિટલ સાથે ટાઈપ કરી અને એની અમલીકરણ થાય, એટલે ગરીબમાં ગરીબ માણસ પણ શ્રેષ્ઠમાં શ્રેષ્ઠ સારવાર લઈ શકે એવા હેતુ છે। આ ગવર્મેન્ટ સાથે પણ આમનું ટાઈપ કરીને આયુષ્માન ભારત કાર્ડ અને મા અમૃતમ કાર્ડ યોજનાની અંદર પણ ગરીબ લોકો લાભ લઈ શકે એ હેતુ છે। આજે હું ફરી વખત ઈશ્વરને પ્રાર્થના કરું છું કે તમામ દર્દીઓ સાજા થઈ જાય, બહુ ઓછી જરૂરિયાત પડે લોકોને એવી પણ પ્રાર્થના કરું। હું ડૉક્ટર હીરક વ્યાસ કૃષ્ણા શેલ્બી હોસ્પિટલ બોપલમાં રેડિયેશન ઓન્કોલોજીસ્ટ તરીકે કાર્યરત છું। આજે કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં અમે નવા રેડિયેશન મશીન ઇલેક્ટા ઇન્ફિનિટી મશીનનું ઉદ્ઘાટન કર્યું છે। માનનીય શ્રી પ્રફુલ્લભાઈ પાનસેરિયા સાહેબે એમનું ઉદ્ઘાટન કર્યું છે, જે કેન્સરના દર્દીઓને ટ્રીટમેન્ટમાં જે રેડિયેશનનો પાર્ટ છે એમાં મદદરૂપ થશે। આ સાઉથ વેસ્ટ અમદાવાદનું પહેલું રેડિયેશન મશીન છે, એટલે આ વિસ્તારના દર્દીઓને કેન્સરની ટ્રીટમેન્ટ માટે હવે દૂર નહીં જવું પડે। કૃષ્ણા શેલ્બી હોસ્પિટલમાં આપણી પાસે રેડિયેશન મશીન, સર્જન અને કીમોથેરાપી ત્રણેય ટ્રીટમેન્ટ એક જ છત્રછાયામાં થઈ શકશે। ઇલેક્ટા ઇન્ફિનિટી મશીન એ ટ્રીટમેન્ટનું લેટેસ્ટ મશીન છે, જેમાં 1 મિલીમીટરના ટાર્ગેટથી લઈને 40 સેન્ટીમીટર સુધીના કેન્સરની ટ્રીટમેન્ટ એક સાથે થઈ શકે। તો કેન્સરના કોઈ પણ દર્દીને જો ટ્રીટમેન્ટની જરૂર છે તો એ અમે અહીંયા આગળ આપી શકીશું।